કૃષ્ણ, જય શ્રી રામ। તો ઘણા ટાઈમ પછી આજે ફરી પાછા આપણે વ્લોગ ઉપર આવ્યા છીએ। તો આજના વ્લોગમાં પણ ખાસ એવું કંઈ નથી। તમે કહેતા હશો કે ભુજથી મણાવદર આવો તો અહીંયા શૂટ કરો ને પાછા ભુજથી મણાવદર જાઓ તો અહીંયા શૂટ કરો। તો આજે જઈ રહ્યો છું હું ભુજથી મણાવદર। આજ પાછો વ્લોગ શૂટ કરું છું, પણ અહીંયા ભુજમાં આવું ને ટાઈમ એટલો હોય નહીં કોલેજમાં છે તો એટલે એ પ્રમાણે ના ઉતારી શકતો, પણ ટ્રાય કરીશ કે શોર્ટ આપણે હમણાં ચાલુ કર્યા છે પાછા રીલ્સ ટાઈપ જેવા શોર્ટ આવી રહ્યા છે, તો બ્લોગની પણ હું ટ્રાય કરીશ કે ભુજમાં પણ શૂટ કરવા। અત્યારે તો માણાવદર જઈએ છીએ આજે, તો મળીએ આગળ। જોતા રહેજો આખો બ્લોગ, ઘણા સમય પછી આવ્યો છે, રિવ્યૂ ખાસ દેજો। નાસ્તો લેવા અત્યારે ગયા હતા, નાસ્તો લઈને આવી ગયા છીએ, અત્યારે જાય છીએ હોસ્ટેલે। પવન તો અહીંયા ખતરનાક ચાલુ છે, જોરદાર પવન તો આવે છે, પણ હજી કાંઈ વરસાદ કે આવ્યો નથી। એકેય વાર આવ્યો જ નથી। તમને ખબર જ હશે, સમાચાર જોતા હશો તો કે ભુજમાં હજી એકેય વાર વરસાદ આવ્યો નથી। તો હવે આપણે જઈએ છીએ અત્યારે હોસ્ટેલે। તમે જોઈ શકતા હશો આ બધું અમારી કોલેજની આજુબાજુનો વિસ્તાર, અહીંયા હોસ્ટેલ છે। હોસ્ટેલે જઈએ છીએ અને અત્યારે તો પડીકા લઈ લીધા છે, આજની બપોર પડીકામાં જ કાઢવાની છે, અને સાંજે 9:30 વાગ્યાની બસ છે। તો જોઈએ છીએ હવે હોસ્ટેલેથી ક્યારે નીકળીએ, અને થોડુંક ગામમાં ત્યારે કામ પણ છે, આગળ જાતા જઈએ અને જોતા રહીએ શું થાય છે, આજનો દિવસ કેવો જાય છે ને એ બધું વ્લોગમાં જોડાતા રહેજો। અને આપણે ખાસ એક વાત એ કે શોર્ટ મૂકવાનું આપણે ચાલુ કર્યું છે થોડાક દિવસ થયા, ઘણા દિવસો થઈ, એમ તો 5-6 દિવસ થયા। તો શોર્ટનો રિવ્યૂ મને જરાક કોમેન્ટમાં જણાવજો, આ વ્લોગના અને શોર્ટ પણ જરાક સપોર્ટ કરતા રહેજો મિત્રો, એટલે આપણે આગળ વધતા રહીએ અને મને મોટિવેશન આવે કે હું હજી અપડેટ કાંઈક કરું। તો જોઈએ છીએ આગળ હવે આજનો દિવસ કેવો જાય છે। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને। તો હવે થોડું ઘણું પેકિંગ બાકી હતું, એ પેકિંગ કરતા હતા, પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું। હવે ઓલો નાસ્તો લઈ આવ્યા હતા, અત્યારે 2 વાગ્યા, તો એ થોડો ઘણો નાસ્તો કરી લઈએ। બેગ પેક કરીને નાસ્તો કરી લીધો હતો ને પછી થોડોક આરામ કરવા માટે સૂઈ ગયા હતા। તો સૂઈને જસ્ટ હમણાં થોડીક વાર પહેલાં ઉઠ્યા છીએ, તો મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા। હવે જરાક વાળ ઓરવાના બાકી છે, તો વાળ હમણાં ઓરી લઈએ। અને અત્યારે તો ઘડિયાળમાં થઈ ગયા છે 7:45 વાર છે, તો આપણે 9:30ની બસ છે, તો હમણાં 8:15 આજુબાજુ હોસ્ટેલેથી નીકળી જઈશું। પછી જોઈએ છીએ હવે આગળ ગામમાં થોડુંક કામ છે, તો ગામમાં જઈશું, વસ્તુ લેવાની છે, મમ્મી કે ફ્રૂટને હું અહીંયા આપણે ખાઈરેકની કચ્છની વખણાય છે, તો સારી હોય તો લઈ જવાની છે। અને બાકી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ હું તમને મેન્શન કરી દઉં છું, ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો મિત્રો, કારણ કે આમાં જે શોર્ટ આવે છે ઇન્સ્ટાગ્રામમાં પહેલાં આવે છે, પછી આમાં આવશે। અને કોક વસ્તુ એવી છે જે યુટ્યુબમાં ના આવી શકે, પણ ઇન્સ્ટાગ્રામમાં મનોરંજન માટે અપલોડ થાય છે, તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો મિત્રો। ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા નીચે મેન્શન કરી દીધેલ છે। અને એક ખાસ વાત કે આપણે પેડ પ્રમોશનનું કામ પણ ચાલુ કર્યું છે, તો કોઈ પણ એવી હોય બિઝનેસ તમારો, તેનું પેડ પ્રમોશન કરવું હોય તો પણ આપણને કોમેન્ટમાં જરૂર જણાવજો, અને ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરજો, એમાં તમને બધી વિગતે માહિતી મળી જશે। તો જોઈએ છીએ હવે આજનો દિવસ આગળ શું થાય છે। માણાવદર જવા ટાણે હવે અહીંથી તૈયાર થઈ જાય પછી નીકળીએ, ત્યાં આપણે મળીએ છીએ આગળ, જોડાવતા રહેજો આખા વ્લોગમાં। પહેલાં લઈને અત્યારે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ, જઈ શકતા છો આજુબાજુ માર્કેટ છે, ત્યાં જવાનું છે, ત્યાં જાઉં છું ને અત્યારે તો રેપિડો કરીને બસ સ્ટેન્ડે આવી ગયા છીએ। અત્યારે તો નાસ્તો કરીએ છીએ, દાળ બાટી ખાવામાં આવે, દાળ બાટી દહીં પૂરી ખાઈ લઈએ, દાબેલી ખાઈ લીધી, હવે દહીં પૂરી ખાઈને જાય। નાસ્તો કરીને હવે આવી ગયા છીએ બસ સ્ટેન્ડે, પહેલાં બધું લઈને અત્યારે જઈ ગયા છીએ, 9:10 જેવું થયું છે, તો બસ હવે થોડીક વારમાં બસ આવી જઈએ, તો ત્યાં જઈએ છીએ આપણે માણાવદર, તો મળીએ બસમાં બેસી જાય પછી મળીએ। હવે બેસી ગયા છીએ, ગયા છે માણાવદર
આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ નવા વ્લોગની સાથે.